Hello student, good morning. Jai Swaminarayan. Hello student, good morning. Jai Swaminarayan. Today we will learn about chapter number 2 કે આઈડેન્ટિફિકેશન ઓફ હ્યુમન મોટિવેશન એટલે કે માનવ પ્રલોભનોની ઓળખ આપણે કેવી રીતે કરીએ છીએ. For a good supervisor, job satisfaction meaning and factors affecting job satisfaction. Okay, and in this lecture we will study about human needs, relation and value. એની અંદર આપણે જોવાના જે ટોપિક છે એ આઈડેન્ટિફિકેશન ઓફ હ્યુમન મોટિવેશન, ઇન્ટ્રોડક્શન, importance of human resource in Indian philosophy, theory X and theory Y, Maslow's need hierarchy, importance of Maslow's need hierarchy in managing human resource. So student, ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈએ તો આઈડેન્ટિફિકેશન ઓફ હ્યુમન મોટિવેશન, તો એની અંદર છે કે ઇન અ બિઝનેસ એક્ટિવિટી human resource like man and non-human resource like machine and materials are deployed. It is essential to take care of the non-human resource machine for their valuable use such as caretaking of machines, cleaning, maintaining, repairing, oiling, refining or even disposal. All these caring improves sale volume, profitability, brand image of a company. ઓકે, એટલે કે આની અંદર તમને એવું કહેવામાં આવે છે કે જે આપણે આગળ જોયા હતા કે માનવના સાધનો ચાર કે મશીન, માનવ સંસાધન એટલે કે મેન, યંત્રો, માલ સામગ્રી અને નાણાં પૈકી માનવ સંસાધન એક કેવું છે કે એક વિશિષ્ટ સાધન છે જે લાગણીઓનું ઓકે, એટલે કે જીવનશાસ્ત્રના જીવન સંબંધિત સંશોધનોમાં એમ પ્રતિપાદિત થયું છે કે માનવ જીવનની ભૂખ, તરસ અને જાતીય સંતોષ જેવી મૂળભૂત ઈચ્છા, ઓકે, મૂળભૂત ઈચ્છા જે છે ની જેમ સિદ્ધિ માટેની અભિષા એ એક મૂળભૂત ઈચ્છા છે. ઓકે, એટલે કે જેમ માનવને જીવવા માટે ભૂખ, તરસ અને જાતીય સંબંધો મીન્સ કે મૂળભૂત ઈચ્છા છે એવી અને એચિવમેન્ટ, ઓકે, કે માનવને કંઈક એચિવમેન્ટ, મોટિવેશન એ બી એક માનવની શું છે કે મૂળભૂત જરૂરિયાત છે. ઓકે, એટલે કે દરેક વ્યક્તિમાં કંઈક કરવાની મીન્સ કે શું હોય છે કે તમન્ના હોય છે. એટલે કે દરેક વ્યક્તિને કંઈકનું કંઈક મીન્સ કે કંઈકની કંઈક આવડત હોય છે, કંઈકનું કંઈક એ આગળ શીખવા માગતો હોય છે. ઓકે, જો તેમને યોગ્ય મોટિવેશન મીન્સ કે પૂરું પાડવામાં આવે તો માણસ સફળતાના મીન્સ કે શું કરે છે કે સફળતાના શિખરો મીન્સ કે પાર પાડે છે. એટલે કે કોઈ માણસ થ્રુ એને કોઈ મોટિવેશન આપવામાં આવે અને એને મોટિવેશન થ્રુ મીન્સ કે શું કરે છે કે એ માણસ છે મીન્સ કે સફળતાના શિખરો સુધી એટલે કે શિખરો સુધી પહોંચી શકે છે. આમ માનવ સંસાધનના વિકાસ અને શ્રેષ્ઠતમ ઉપયોગ માટે અભિપ્રેણ મોટિવેશન એક અનિવાર્ય પરિબળ છે. ઓકે, એટલે કે માનવનો વિકાસ અને તેનું શ્રેષ્ઠ એને જો ઉપયોગ કરતા આવડે તો મોટિવેશન એક શું છે કે એનું જરૂરી એક પરિબળ છે. ઓકે, એટલે કે સિમિલરલી ઇટ કેન બેનિફિટ ફ્રોમ માઇન્ડિંગ ધ હ્યુમન રિસોર્સ લાઇક મેન પાવર અપકમિંગ. ઓકે, એટલે કે જેમ આપણે જોઈએ કે હ્યુમન નીડ્સ, અહીંયા હ્યુમન મોટિવેશન લખેલું છે એનું મેં તમને સમજાવ્યું. પણ હવે માનવ જરૂરિયાતો શું છે, હ્યુમન નીડ્સ વિશે આપણે જોઈએ તો જેમ યંત્ર ચાલતું નથી કારણ કે તેનો પણ યંત્ર કામ નહીં કરવા પાછળનું કારણ શું છે કે એનો બોલ્ટ છે. યંત્રની આ જરૂરિયાત નટ બોલ્ટ ટાઈટ કરવાથી પૂર્ણ થાય છે. ઓકે, એટલે કે એ જો બોલ્ટ ફિટ કરવામાં આવે યંત્રની અંદર તો શું છે કે યંત્ર ફરીથી કોઈ બી સાધન છે એ ફરીથી કામ કરવા લાગે છે. એ જ રીતે
જો માનવ જે છે એ કાર્ય કરતું ન હોય તો તેની પાછળ કોઈકનું કોઈક રીઝન હોય છે. શું હોય છે? કોઈકનું કોઈક રીઝન હોય છે. સામાન્ય સંજોગોમાં માનવીની જરૂરિયાતો પૂર્ણ ન થતાં તે આ પ્રકારનું વર્તન કરે છે. ઓકે, એટલે કે શું છે કે માનવ કોઈ બી માણસ છે એ કોઈ કામ નહીં કરતો હોય તો એની પાછળ કંઈકનું કંઈક રીઝન હશે. એ રીઝન પાછળ જો એનું કામ પૂરું ના થાય તો એ કેવું થઈ જાય છે કે ચીડચીડિયા સ્વભાવનું થઈ જાય છે. એનું વર્તન કેવું થઈ જાય છે કે બીજા માટે શું થાય છે કે અણગમો થાય છે. ઓકે, આમ માનવ જરૂરિયાતોનો અભ્યાસ એ અસરકારક માનવ સંચાલન માટેની એક આવશ્યક શરત બની ગઈ છે. ઓકે, એટલે કે એ જ રીતે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિકની અંદર કે દે કેન બી મેડ ઓનલી આફ્ટર સ્ટડિંગ દે નીડ્સ લાઇક વોટ દે એક્સેપ્ટ ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન દે સર્વે. ઓકે, next, the needs of human arise from physical and philosophy exceptions. It is relatively easy to know the physical needs which are direct and certain, while the physiological need are different to be known. ઓકે, એટલે કે યંત્રની માવજત જેટલી મીન્સ કે આપણે જેમ મીન્સ કે યંત્રને જે રીતે મીન્સ કે આપણે એને માવજત કરીએ છીએ એટલું માનવની મીન્સ કે આપણે કે શું છે કે સંયુક્ત મીન્સ કે બંનેનું ભેગું થઈને માનવ બને છે. એટલે કે નીડ એટલે કે માગણી અને ફિલિંગ એટલે કે લાગણીનું સંયુક્ત સંકુલ છે. માનવીનું વર્તન કારણના શુદ્ધ સંબંધથી નક્કી થતું નથી. આ જ કારણ સામાજિક મીન્સ કે જે માનવશાસ્ત્રીય સોશિયલ જે છે દ્વારા માનવ જરૂરિયાતો અને માનવ વર્તણૂકો વચ્ચેનો સંબંધ તપાસવાના અનેક અભ્યાસો થયા છે. માનવ વર્તન કાર્યકારણ સંબંધોથી પર હોય માનવ વર્તણૂકને અંદાજિત કરી શકાતું નથી. તો બી માનવ સંસાધનને ફિઝિકલ એટલે કે પ્રાઇમરી નીડ્સ અને સેકન્ડરી નીડ્સની અંદર એને ડિવાઈડ કરવામાં આવેલી છે. ઓકે, next, importance of human resource in the Indian philosophy. Okay, કે the needs of human arise from physical and philosophical exception. It is retrieved easy to know the physical needs which are direct and certain, while the physiology needs are different to be known. એટલે કે ભારતીય ફિલોસોફીમાં સામાજિક વિકાસની પ્રક્રિયામાં માનવ સંસાધનને વ્યાજબી મહત્ત્વ આપવામાં આવેલું છે. એટલે કે એને થોડુંક જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પુરાણો અને વેદોમાં માનવ સંસાધનની શક્તિઓ અને આવી મીન્સ કે જે શક્તિનો વિકાસનો મીન્સ કે મહિમા સમજાવવામાં આવ્યો છે. જેમ વેદાશ્રમમાં પૂરી પાડતી રાજકીય કુને અને લશ્કરી વ્યૂહરચનાની તાલીમનો ઉલ્લેખ છે, આમ તાલીમ દ્વારા માનવ શક્તિનો વિકાસ થઈ શકે છે. started living in a group and individual jointly to attain some common goals. Okay, team working is from the ancient period. The biggest example is religion and military organization, for example Gurukul and Vidyapit. The caste system divided into four: Varna, Brahman, Christian, Vaishya and Shudra. The lower caste hated by higher class people. No poor humanitarian approach was followed while dealing with them. એટલે કે આની અંદર મીન્સ કે શું છે કે
પૌરાણિક ગ્રંથોમાં આપણે જોઈએ તો વર્ણાશ્રમ હેઠળ એને એટલે કે જે બ્રાહ્મણ એટલે કે રાજા, વણિક અને ક્ષત્રિય અને શૂદ્ર જેવી વર્ણ પ્રથાઓનો માનવ વચ્ચેના વ્યવહારોમાં અંતર આણ્યું છે. ઓકે, એટલે કે રાજા રાજ કરે, વણિક વેપાર કરે, ક્ષત્રિય રક્ષણ કરે અને શૂદ્રો વેઠ્યું કામ કરે તે પ્રકારની વ્યવસ્થાએ ખાસ કરીને શૂદ્રો તરફની ધૃણા અને તેઓ દ્વારા થતા શૂદ્ર પ્રકારના કાર્યોને કારણે તેઓ તરફની નિષ્કાળજી અને અવગણનાને લઈને અનેક સામાજિક સમસ્યાઓ પેદા થયેલી છે. એટલે કે પુરાણોમાં જ મીન્સ કે એને ડિવાઈડ કરવામાં આવેલા છે. એટલે કે જે ઊંચી જાતિના લોકો છે એ ઊંચું કામ કરી શકે અને જે નીચી જાતિના લોકો છે એ પોતાની જ મીન્સ કે જાતિનું કામ કરી શકે છે. એટલા માટે જે નીચી જાતિની જે કાસ્ટ છે એના માટે શું થાય છે કે એ લોકો નિષ્ફળ જાય છે અને જે હાયર લોકો છે એ નીચી જાતિ ધ એક્ઝામ્પલ ગુરુકુલ એન્ડ વિદ્યાપીઠ એટલે કે જે લોકો ઊંચી જાતિના લોકો છે એ લોકો ગુરુકુલ એન્ડ વિદ્યાપીઠ દ્વારા એમના વંશજો મીન્સ કે શું છે કે સ્ટડી કરતા આવે છે, અભ્યાસ કરતા આવે છે. જ્યારે નીચે લોકોના લોકો છે કે સામાન્ય મીન્સ કે જે સ્કૂલ હોય તો એમાં ભણે છે. એટલે કે એ લોકોને વેદાંત શાસ્ત્રનું જ્ઞાન જેવું મળવું જોઈએ એ મળતું નથી. એટલે કે કેવું રહે છે કે એ લોકો પ્રત્યે શું થાય છે કે આપણો અણગમો વધતો જાય છે. Next, the modern philosophy consider the human philosophy in a different manner. It believes that every person possesses potentiality and can prove as a source power if proper environment is created in the organization. The human resource can create marvels and miracles. Okay, એટલે કે એટલે કે આધુનિક જે ભારતીય મીન્સ કે જે ફિલોસોફી હતી કે જે ભારતની જે ફિલોસોફી હેઠળ શૂદ્ર વર્ગના સમાજના કચડાયેલા વર્ગના સામાજિક અને આર્થિક મીન્સ કે ઉત્થાન એટલે કે જે આર્થિક મજૂરી માટે સરકાર અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા ગણપાત્ર પ્રયત્નો થયા છે. આ બધા જ પ્રયત્નોનો મૂળભૂત ફિલોસોફી પર રચાયેલા છે. કારણ કે કૌશલ્ય અને બૌદ્ધિક વિકાસ એ જ્ઞાતિ, વર્ણ, રંગ, ધર્મ, પહેરવેશ વગેરે પરથી હોય છે. જો માનવ સંસાધનને વિકાસની યોગ્ય અને સમાન તકો પૂરી પાડવામાં આવે તો ગમે તે વ્યક્તિ સમાજને અને દેશને મીન્સ કે પોતે કે સક્સેસ મીન્સ કે મેન છે એવો પુરવાર થઈ શકે છે. કે દરેક જાતિને મીન્સ કે સમાજ એટલે કે દરેક જે ઓળખાઈ શકે છે. ઓકે, next, some important characteristic of the modern Indian philosophy observed in the organization are as under. એટલે કે આપણે જો ઇન્ડિયન ફિલોસોફીની જે લાક્ષણિકતાની વાત કરીએ જે અત્યારમાં જે મોડર્ન ચાલે છે તો ધ પબ્લિક પોલિસી લાઇક મે લેબલ લો એન્ડ એક્ટ. ધ ઇન્ડિયન લેબલ ફોર્સ organized and unorganized labor for the economic and welfare of the labor. એટલે કે સરકારી કાયદાઓ દ્વારા કારીગરોનું એક માનવ સંસાધન તરીકે મહત્ત્વ અંકાય, તેઓને કામની યોગ્ય પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય, તેઓને પોતાના પ્રયત્નોનું વ્યાજબી વળતર મળે, તેઓને ભાવિ અસલામતી અને વ્યાજબી સામાજિક સલામતી મળી રહે તે માટે અનેક પ્રકારના મજૂર કાયદાઓનું મીન્સ કે શું કરવામાં આવ્યું છે, ઘડતર કરવામાં આવ્યું છે. કે જે ભ્રષ્ટ નીતિ અને અમલીકરણમાં ઉદાસીનતાના અભાવે ભારતીય ઉદ્યોગોમાં કારીગરોનું મીન્સ કે વ્યાજબી મીન્સ કે એ લોકોનું કલ્યાણ થઈ શક્યું નથી. લાર્જ ગવર્મેન્ટ સેક્ટર લેબર ફોર્સ their jobs are secure and the reward system is protected against influential condition. ઓકે, એટલે કે ભારતીય અર્થવ્યવસ્થામાં સરકારી તંત્ર અને જાહેર ક્ષેત્રના એકમોમાં કર્મચારીઓના કલ્યાણ અને સલામતી માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવેલી છે. મેની માઇક્રો એન્ડ સ્મોલ સ્કેલ પ્રાઇવેટ નોન કોર્પોરેટ સેક્ટર. ધેર આર મેની પબ્લિક સેક્ટર અન્ડરસ્ટેન્ડિંગ પ્રાઇવેટ
more and labor welfare through enacting several labor law. The smartness of Indian employees has increased in many folds. It is attributed to the improved literacy programs and development of professional training opportunity. The modern Indian management has also given EQ, alongside with the IQ ટ્રેનિંગ. એટલે કે શું છે કે અત્યારની જો તમે ફિલોસોફીની આપણે વાત કરવા જઈએ કે ઇન્ડિયન ફિલોસોફીની આપણે વાત કરવા જઈએ તો દરેકને માટે મીન્સ કે શું છે કે ઇન્ડિયન એ લોકોને જે સ્વીટ એક્યુ જે છે એ બધું નથી જોતું, એના આઈક્યુ ઉપર એને ટ્રેનિંગ આપવામાં આવે છે. ઓકે, એટલે કે ભારત ક્ષેત્રના એકમોમાં, ખાનગી ક્ષેત્રમાં, મોટા કોર્પોરેટર એકમો અને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કાર્ય કરતા કર્મચારીઓની સ્થિતિ ખૂબ જ સારી હોય છે. એટલે કે જે લોકો ફોરેન બેંકમાં અથવા જે કોર્પોરેટર કે જે ઇન્ડિયન લેવલ કોર્પોરેટર છે કે જે કંપનીઓ છે ઓર્ગેનાઇઝ, તે એ લોકોને જવાબ શું છે કે એ લોકો કર્મચારીઓની સ્થિતિ ખૂબ જ સારી છે. જ્યારે આવી કંપનીઓમાં માનવ સંસાધનનું સન્માન કરીને તેઓનો દરજ્જો અને ઊંચું વળતર પૂરું પાડવામાં આવે છે. એટલે કે જે લોકો સારી એવી જોબ પ્રાઇવેટ સેક્ટરની અંદર, જે સારી એવી ગવર્મેન્ટ કોર્પોરેટ છે કે ફોરેન બેંકમાં છે, એ લોકોને શું છે કે ઊંચું વળતર બી આપવામાં આવે છે અને એ લોકોને મીન્સ કે શું છે કે એમને દરજ્જો જે જોઈતો હોય છે કે જે માન સન્માન મળવું જોઈએ એ બધું જ મીન્સ કે એ લોકોને પૂરું પાડવામાં આવે છે. આવી કંપનીઓના કર્મચારીઓ પોતાનામાં જે શ્રેષ્ઠ છે તે બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. આવી કંપની માનવ સાધન સંચાલન સંબંધી વ્યૂહાત્મક નીતિઓ ઘડીને તેઓને યોગ્ય પરંતુ એક ડિલાઇટેડ જૂથ તરીકે વ્યવહાર કરે છે. કંપની સંચાલકો પણ ઇશોપ એટલે કે એમ્પ્લોય સ્ટોક ઓપ્શન પ્લાન અને સ્વીટ ઇક્વિટી એટલે કે સ્વેટ ઇક્વિટી જેવી યોજનાઓ દ્વારા મૂલ્ય વૃદ્ધિ સંબંધે કર્મચારીઓને પ્રલોભનો મળી રહે તે માટે પ્રકારની વળતર યોજનાઓ વિકસાવવામાં આવેલી છે. આમ છતાં ભારતીય ધંધાકીય પર્યાવરણમાં વિકસિત દેશોની સરખામણીમાં માનવ સંચાલન સંબંધે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. એટલે કે અત્યારે ઇન્ડિયન ફિલોસોફીમાં જઈએ તો કોઈ ઉચ્ચ કંપનીમાં જો કોઈ સારી એવી કંપનીમાં એ નોકરી કરતો હશે તો એને જે જોઈએ મીન્સ કે સેલરી બી આપવામાં આવે છે, એને માન સન્માન બી આપવામાં આવે છે, પોતાનું જે નોલેજ છે, પોતાનામાં જે આવડત છે એ બી એ લોકો બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સામાન્ય લોકોમાં આપણે ભારતીય ફિલોસોફીમાં કેવું છે કે એનામાં આઈક્યુ છે, બરાબર, કે એનામાં કંઈક મીન્સ કે થોડું ઘણું મીન્સ કે ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ આઈટી પર્સન છે, ઓકે, આઈટી પર્સન છે તો એ આઈટી પર્સન છે તો એની ડિગ્રીને લઈને થોડા ઘણા જો ક્વેશ્ચનને એને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે એને લઈને જોબ મળી જાય છે. પણ જેનામાં ખરેખર આવડત છે કે જે વ્યક્તિ ભણેલો નથી પણ એનામાં આવડત છે પણ એને લેતા નથી. શું કામ? કે કારણ કે એ વ્યક્તિ ભણેલો નથી. એટલે શું છે કે એવા લોકો જે પોતાની આવડત છે એ બહાર લાવવાનો ટ્રાય કરે છે પણ ઇન્ડિયન ફિલોસોફીની અંદર એને એક્સેપ્ટ કરવામાં આવતા નથી. એટલે કે બીજા દેશોની સરખામણીમાં કે આપણે બીજા દેશોમાં જોઈએ છે, બીજી અધર કન્ટ્રીમાં જોઈએ છે તો દરેક વ્યક્તિને મીન્સ કે પોતાની આવડત બહાર લાવવાનો મીન્સ કે દરજ્જો આપવામાં આવેલો છે કે આ વ્યક્તિને આવડે છે તો એ લાઈનમાં એ આગળ વધી શકે છે. જ્યારે ઇન્ડિયન ફિલોસોફીમાં એવું નથી કે પોતાના જાતિ પ્રમાણે રંગ પહેરવેશ ઉપર એ લોકો વધારે ધ્યાન આપે છે. થિયરી એક્સ એન્ડ થિયરી વાય. ઓકે, તો ડોલ્ગોસ measure in this book the human side of enterprise published in 1957 explained that the behavior of an individual can be broadly classified into two categories described as theory X and theory Y. Okay, ડગલાસ મેકગ્રેગરે તેમના 1957માં પ્રસિદ્ધ થયેલા પુસ્તક ધ હ્યુમન સાઇડ ઓફ એન્ટરપ્રાઇઝમાં માનવ વર્તણૂકની બે ભૂમિકાઓ રજૂ કરી હતી. એમાં છે થિયરી એક્સ અને થિયરી વાય. થિયરી એક્સ રિફર ટુ ધ નેટિવ બિહેવિયર લાઇક થિયરી વાય રિફર ધ પોઝિટિવ બિહેવિયર.
ઓકે, એટલે કે થિયરી એક્સ છે એ વ્યક્તિના વર્તનનું નકારાત્મક પાસું દર્શાવે છે, જ્યારે થિયરી વાય છે એ વ્યક્તિના હકારાત્મક પાસાને ધ્યાનમાં લે છે. થિયરી એક્સ કેટેગરી પીપલ ટેક એવરીથિંગ ઇન negative way, such as they tend to avoid work, find fault with the system, and generally don't incline to cooperate. As a result, they need too much of supervision. In the country theory Y type person enjoy the work, they strive to put best in them and work in cooperative and coordinator manner. એટલે કે થિયરી એક્સ હેઠળના વ્યક્તિને કાર્યકર કરવા માટે સતત તેને કેળવવો પડે છે, તેના ઉપર સુપરવિઝન ગોઠવવું પડે છે. જ્યારે થિયરી વાયની નીચે જે કામ કરે છે વ્યક્તિ એ કામને માણે છે, એટલે કે તે સ્વયં કાર્યદક્ષ રીતે કાર્ય કરવા સતત તત્પર રહે છે. ઓકે, એટલે કે શું છે, થિયરી એક્સ નીચે જે કામ કરે છે એના ઉપર સતત આપણે ધ્યાન આપવું પડે છે. જ્યારે થિયરી વાયના જે લોકો છે, એટલે કે પોતાનું જે વ્યક્તિ છે પોતાના કામને એન્જોય કરીને કામ કરે છે અને એ કામ કરવા માટે હંમેશા તત્પર રહે છે. તો થિયરી એક્સ એન્ડ થિયરી વાય, they try to avoid the work, એટલે કે તે હંમેશા તે કામ કરવાનું મીન્સ કે ટાળે છે. કેમ કે માનવી પોતાના કામ તરફ ઉદાસ રહે છે, એટલે તે હંમેશા પોતાનું કામ કરવાનું ટાળે છે. ઓકે, થિયરી વાય, ધ એન્જોય ધ વર્ક, એટલે કે જેટલો આનંદ રમત અને આરામમાંથી પ્રાપ્ત થાય છે તેટલો જ આનંદ કાર્ય કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે કે તેઓ પોતાના વર્કને એન્જોય કરે છે. દે આર રિલ્યુશન ટુ એક્સેપ્ટ ધ રિસ્પોન્સિબિલિટી. ઓકે, એટલે કે માનવી જવાબદારીઓ ટાળે છે. દે રીડલી એક્સેપ્ટ ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ ચેલેન્જિંગ વર્ક, એટલે કે આ વ્યક્તિઓ પોતાની રિસ્પોન્સિબિલિટી અને ચેલેન્જિંગ વર્ક કરવામાં માને છે. દે પ્રિફર સેફ્ટી એન્ડ સિક્યુરિટી, થિયરી એક્સના લોકો પોતાની સેફ્ટી એન્ડ સિક્યુરિટીની સલામત માટે હંમેશા ફરતો રહે છે. દે પ્રિફર ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ, એટલે કે દે પ્રિફર ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ, એટલે કે તેઓ સિદ્ધ કરવા માટે તેઓ પોતાના ગ્રોથને મીન્સ કે આગળ લઈ જવા માટે હંમેશા તત્પર રહે છે. દે હેવ એબ્સોલ્યુટ ઓફ લાઈફ, એટલે કે તેઓ ઉદ્દેશોને મીન્સ કે હંમેશા આવા લોકો પાસેથી કામ મીન્સ કે એ લોકો જોડે કામ કરાવવું મીન્સ કે અઘરું હોતું નથી. દે આર નોટ કમિટેડ ટુ ઓબ્જેક્ટિવ એન્ડ ટાર્ગેટ. ધે ટેન ટુ વર્ક અંડર સુપરવિઝન એન્ડ અંડર ધ થિયેટર ઓફ પેનલ્ટી. આવી વ્યક્તિઓ પાસેથી કામ કઢાવવા માટે તેઓ ઉપર જુલમ કરવામાં આવે છે, તેઓ ઉપર અંકુશ રાખવામાં આવે છે, તેઓ લોકો ઉપર સુપરવિઝન કરવામાં આવે છે અને તેઓને કોઈ શિક્ષાનો ડર બતાવવામાં આવે ત્યારે તેઓ કાર્ય કરે છે. જ્યારે થિયરી વાયના લોકો છે એ કે દે પોસેસ સ્ટ્રોંગ કમિટમેન્ટ્સ ટુ અસાઇનમેન્ટ એન્ડ ટાર્ગેટ એન્ડ દે વર્ક ઇન્ડિપેન્ડન્ટલી ઇન અ સ્પોન્ટેનિયસ મેનર, એટલે કે તેઓ ઉદ્દેશો તરફ વરેલા હોય છે, તેઓ સિદ્ધ કરવા તે સતત લગન લગાવીને કાર્ય કરે છે. એટલે કે આવી વ્યક્તિઓમાં અનેક મીન્સ કે શક્તિઓ પડેલી હોય છે અને તેઓમાં સર્જનાત્મક અને નવું કરવાની મીન્સ કે શું હોય છે કે એઓ નવું કાર્ય કરવામાં તત્પર રહેલા હોય છે. સો સ્ટુડન્ટ, નેક્સ્ટ આપણે આગળ જોઈશું કે મેલોસ નીડ હાયરાર્ચિકલ, એટલે કે કન્ટિન્યુ લેક્ચર 1નું ટોપિક છે, એના વિશે આપણે નેક્સ્ટ સેશનની અંદર વાત કરીશું. થેન્ક યુ.